आप देखें इससे पहले बनारस में भी कई परियोजनाओं की जो शुभारंभ है वो प्रधानमंत्री ने किया। इसके बाद दूसरा ही हुआ है तो 22 तारीख को प्रधानमंत्री पहुंचे थे और नवसारी में कई बड़ी परियोजनाओं की जो शुरुआत है वो की कल भी देखें उस दृष्टि से गुजरात द्वारका में कई हजार योजना है उनकी प्रधानमंत्री करने जा रहे हैं। एम्स है और उसके अलावा तो फिलहाल ये दृश्य हम आपको दिखा रहे हैं, ये गुजरात के जामनगर से, जहां पर प्रधानमंत्री इस वक्त पहुंचे हुए हैं और प्रधानमंत्री का स्वागत वहां पर लोग कर रहे हैं। सड़क के किनारे लोग खड़े हैं, वो प्रधानमंत्री का स्वागत कर रहे हैं। प्रधानमंत्री भी उनका अभिवादन स्वीकार कर रहे हैं। गुजरात का 2 दिन का प्रधानमंत्री का ये दौरा है, आज का और कल का जो दिन है काफी महत्वपूर्ण है, न सिर्फ गुजरात के लिए बल्कि पूरे देश के लिए ये दिन काफी महत्वपूर्ण रहने वाला है। अगर हम कल की बात करते हैं तो कल प्रधानमंत्री द्वारका और राजकोट में रहेंगे और द्वारका का जो दौरा है वो काफी महत्वपूर्ण है। प्रधानमंत्री वहां पर ओखा मुख्य भूमि और बेट द्वारका को जोड़ने वाले सुदर्शन सेतु का उद्घाटन करेंगे। ये भारत का सबसे लंबा केबल ब्रिज है, ये हम आपको बता दें। और साथ ही साथ अगर हम राजकोट की बात करेंगे तो प्रधानमंत्री कल राजकोट से राजकोट, बठिंडा, रायबरेली, कल्याणी और मंगलागिरी को एम्स समर्पित करेंगे और 200 से अधिक स्वास्थ्य देखभाल बुनियादी ढांचा परियोजनाओं की आधारशिला रखेंगे और राष्ट्र को समर्पित करेंगे। इसके साथ साथ कर्मचारी राज्य बीमा निगम यानी कि ESIC की 21 परियोजनाओं का उद्घाटन करेंगे और राष्ट्र को समर्पित करेंगे। तो काफी महत्वपूर्ण ये प्रधानमंत्री का दौरा है। नई मुंद्रा पानीपत पाइपलाइन परियोजना की भी वो आधारशिला रखेंगे। तो प्रधानमंत्री का ये जो गुजरात का दौरा है ये न सिर्फ गुजरात के लिए बल्कि पूरे देश के लिए काफी अहम रहने वाला है और दौरे की ये शुरुआत हो चुकी है। प्रधानमंत्री इस वक्त जामनगर पहुंच चुके हैं। जामनगर के ये दृश्य हम आपको दिखा रहे हैं जहां पर लोग प्रधानमंत्री का वहां पर स्वागत कर रहे हैं और प्रधानमंत्री भी हाथ हिलाकर लोगों का अभिवादन स्वीकार। तो पीएम नरेंद्र मोदीનો રોડ શો જામનગરમાં અને આસપાસ આપ જોઈ શકો છો કે લોકો પણ પીએમ પણ અભિવાદન ઝીલી રહ્યા છે અને વિકાસ કાર્યોની ભેટ આપવા આવ્યા છે પીએમ નરેન્દ્ર મોદી। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિંજલ પાસેથી। જી કિંજલ, 2 દિવસનો આ પ્રવાસ અને ઘણા બધા વિકાસ કાર્યોનું ભેટ આપશે વિકાસ કાર્યોની પીએમ નરેન્દ્ર મોદી। બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરમાં હાલ પીએમ નરેન્દ્ર મોદી છે તે પહોંચ્યા છે। એરપોર્ટ ખાતેથી વડાપ્રધાનને આવકારવા માટે ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવી પહોંચ્યા હતા। તેમની સાથે સાંસદ અને સ્થાનીય જે અધિકારીઓ છે, આ ઉપરાંત જે રાજકીય ભાજપના નેતાઓ છે તેમના દ્વારા આવકારવામાં આવ્યા છે। હાલ વડાપ્રધાન સીધા જ દિગ્જામ સર્કલથી છે તે લાલ બંગલા સર્કલ તરફ જઈ રહ્યા છે અને તેનો રોડ શો છે યોજાઈ રહ્યો છે। હાલ મોટી સંખ્યામાં રસ્તામાં જે લોકો છે તે લોકો પણ પીએમ મોદીનું અભિવાદન કરી રહ્યા છે। જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા લાગી રહ્યા છે, કારણ કે વડાપ્રધાને જે પ્રકારે 22 જાન્યુઆરીએ જે રામ મંદિરની ભેટ આપી છે જેનું શિલાન્યાસ કર્યો હતો તેનું લોકાર્પણ પણ કર્યું છે, ત્યારે હાલ લોકોમાં પણ એક ઉત્સાહ છે। જામનગરમાં જ્યારે છોટી કાશી ગણાતું હોય ત્યારે જ જામનગરમાં વડાપ્રધાનનું આગમન થયું છે, ત્યારે લોકો પણ તેમને સત્કારવા માટે આતુર છે। આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે બેટ દ્વારકાના સિગ્નેચર બ્રિજ કે જેને સુદર્શન સેતુ નામ અપાયું છે તેનું લોકાર્પણ કરવાના છે, ત્યારે જામનગરીઓ તેમને આવકારવા માટે આતુર છે અને મોબાઈલથી સેલ્ફી પણ લઈ રહ્યા છે। હાલ વડાપ્રધાનનો કાફલો છે તે લાલ બંગલા તરફ આગળ વધી રહ્યો છે। સંધ્યા જી કિંજલ, 2 દિવસના જે કાર્યક્રમોની વાત કરીએ તો આ કાર્યક્રમ કયા પ્રકારના રહેવાના છે, ટાઈમ ટુ ટાઈમ શેડ્યુલ કયા પ્રકારનું પીએમનું છે? બિલકુલ સંધ્યા, આવતીકાલે વહેલી સવારે પીએમ મોદી જામનગરથી સીધા જ બેટ દ્વારકા જશે અને બેટ દ્વારકા કૃષ્ણ મંદિરની દર્શન કરી અને સુદામા જે સુદર્શન સેતુ છે તેનું લોકાર્પણ કરશે, એનું નિરીક્ષણ કરશે। બાદમાં તેઓ દ્વારકાધીશ મંદિરને શીશ ઝુકાવશે અને ત્યાં જાહેર સભાને પણ સંબોધન કરવાના છે। સંધ્યા જી બિલકુલ, જો આ સેતુની વાત કરીએ, કારણ કે કરોડોના ખર્ચે આ બનાવવામાં આવ્યો છે સેતુ, 2017 થી તેનું કામ પણ શરૂ થયું હતું। કોરોના કાળ આવ્યો જેના કારણે 6 વર્ષનો આ લાંબો સમય પણ લાગ્યો છે, પરંતુ જ્યારે હવે, કારણ કે અત્યાર સુધી હતું કે બોટ મારફતે મુસાફરી કરવી પડતી હતી, પરંતુ હવે લોકો ગાડી લઈને જઈ શકશે, પગપાળા જઈ શકશે અને વ્યુઇંગ ગેલેરી પણ આ બ્રિજ ઉપર બનાવવામાં આવી છે। તો કઈ રીતે આ ફાયદો જોઈ રહ્યા છો ત્યાં આવતા પ્રવાસીઓને?
જી બિલકુલ, પ્રવાસીઓને પણ ફાયદો થશે અને બીજી બાજુ જે જામનગરમાં પણ પીએમ નો રોડ શો યોજાઈ રહ્યો છે સૂર્યા. જી બિલકુલ, પીએમ ની ગાડી અત્યારે ઉભી રહી છે અને પીએમ નરેન્દ્ર મોદી જાણે કે સૌને કહેતા હોય કે હું ગુજરાતમાં આવ્યો છું અને તમારો પ્રેમ જોઈને હું ગદગદિત થઈ ગયો છું. તો અમારી સાથે જોડાયા હતા સંવાદદાતા કિંજલ જામનગરથી. તો આવતીકાલે પીએમ દ્વારકાધીશના દર્શન પણ કરશે અને સિગ્નેચર બ્રિજ જેની રાહ જોવાઈ રહી હતી, કારણ કે ઓખા બેટ દ્વારકા સુધીનો જે રસ્તો છે લગભગ 2.5 કિલોમીટરનો આ દરિયાઈ માર્ગનો જે રસ્તો છે તે પાર કરવો હોય તો દરિયાઈ માર્ગે જવું પડતું. 40 મિનિટનો સમય પણ લાગી જતો હતો દરિયાઈ માર્ગે જો બોટમાં જાઓ તો, પરંતુ હવે જ્યારે આસ્થાનો આ બ્રિજ બની ગયો છે ત્યારે લોકો બ્રિજ પરથી જઈ શકશે, પોતાના વાહનો લઈને જઈ શકશે, એટલે કે ગાડી દ્વારા જઈ શકશે અને પગપાળા પણ જઈ શકશે. તો તેનું લોકાર્પણ કરશે, લોકોને અર્પણ કરવા જઈ રહ્યા છે આવતીકાલે એ બ્રિજને. સાથે જ દ્વારકાધીશના દર્શન પણ કરવાના છે અને જંગી જે જનમેદની છે આજે પીએમ નરેન્દ્ર મોદીને જોવા માટે ઉમટી પડી છે. આવતીકાલે સભામાં પણ આ લોકો હાજર રહેશે ત્યારે તેમને સંબોધિત પણ કરશે. તો અનેકવિધ કાર્યક્રમ, વિકાસ કાર્યોની ભેટ આપવા માટે આવ્યા છે પીએમ નરેન્દ્ર મોદી. ગુજરાતના પનોતા પુત્ર, જ્યારે પણ તેમનો ગુજરાત પ્રવાસ હોય છે હંમેશા તેઓ કંઈક ને કંઈક ગુજરાતની જનતાને આપીને જતા હોય છે. તો 2 દિવસની ગુજરાતની આ મુલાકાત છે તેમની. પીએમ નરેન્દ્ર મોદીનું જામનગરમાં આગમન થઈ ચૂક્યું છે અને દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલો સુધી તેમનો આ ભવ્ય રોડ શો પણ યોજાયો છે. તો પીએમને આવકારવા માટે હજારોની સંખ્યામાં રોડ શોના રૂટ પર લોકો જોવા મળી રહ્યા છે, સેલ્ફી લઈ રહ્યા છે, ફોટો પાડી રહ્યા છે. એક ઝલક જોવા માટે જામનગર વાસીઓમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો રાત્રિ રોકાણ પણ પીએમ નરેન્દ્ર મોદી કરવાના છે. શહેરના સર્કિટ હાઉસ ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત, લોખંડી કિલ્લાની જેમ આ બંદોબસ્ત ગોઠવાયેલો જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીની સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ આપ જોઈ શકો છો કે તેઓ પણ અલર્ટ છે. 700થી વધુ પોલીસ અને 300થી વધુ હોમગાર્ડ ટીઆરબીના જવાનો આ બંદોબસ્તમાં જોડાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રૂટ પર પણ સુરક્ષા એજન્સીઓની આ બાજ નજર. તો હાથમાં લોકો ઝંડા લઈને આવ્યા છે અલગ અલગ અને પીએમનું સ્વાગત કરી રહ્યા છે. તો એરફોર્સથી પાયલોટ બંગલા સુધીનો આ રોડ શો પીએમ નરેન્દ્ર મોદીનો રાત્રિ રોકાણ ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતે તેઓ કરવાના છે અને આવતીકાલે વિવિધ પ્રજાલક્ષી જે વિકાસના કામો છે તેની ભેટ આપશે પીએમ. તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિંજલ પાસેથી. જી કિંજલ, જો આવતીકાલની વાત કરીએ તો સિગ્નેચર બ્રિજની આપણે વાત કરતા હતા, કઈ રીતે આ બ્રિજ લોકો માટે એક રાહતનો બ્રિજ બનશે? કારણ કે પૂનમ માંડવે આ પહેલા જ્યારે તેમની સાથે વાતચીત કરી હતી તો તેમણે કીધું હતું કે આ આસ્થાનો બ્રિજ છે. બિલકુલ, જે પ્રકારે જે સુદર્શન બ્રિજ બનાવવામાં આવ્યો છે જેને સિગ્નેચર બ્રિજ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો, વડાપ્રધાનનું જે આ ધીમ પ્રોજેક્ટ હતું, કારણ કે જે બેટ દ્વારકા છે તે બેટ દ્વારકા જવા માટે ઓખાથી બાય જે દરિયાઈ માર્ગે જવું પડતું હતું, એટલે જે કનેક્ટિવિટી ક્યાંક ને ક્યાંક ઓછી હતી, એટલે બે ટાપુમાં અવર જવર માટે ખૂબ તકલીફ પડતી હતી. પરંતુ જે પ્રકારે આ સુદર્શન બ્રિજ આવતીકાલે વડાપ્રધાન જયારે ખુલ્લો મૂકવાના છે ત્યારે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે. જામનગરના અને દ્વારકાના જે પ્રવાસીઓ છે આ ઉપરાંત દેશ વિદેશમાંથી અહીં દ્વારકાધીશના દર્શને આવતા જે લોકો છે એ લોકોને આવાગમન માટે ખૂબ સાનુકૂળતા રહેશે. જે પ્રકારે જે સિગ્નેચર બીચ બન્યો છે આ બીચ પણ એક અનોખી ટેકનોલોજી અને ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યો છે. જે સુદામા સેતુ હતો ત્યારબાદ દ્વારકાની અંદરનો જે આ બીચ છે પછીનો સુદર્શન સેતુ છે એક લોકો માટે હરવા ફરવાનું સ્થળ પણ બની રહેશે. ખાસ કરીને વાત કરવામાં આવે દેવ દર્શને આવતા અનેક લોકો છે કે દેશ ઉપરાંત વિદેશમાંથી અહીં આવતા હોય છે. આ ઉપરાંત સ્થાનિક લોકો છે તેમને પણ મેડિકલ ઇમરજન્સી માટે આવાગમનમાં ખૂબ તકલીફ પડતી હતી, ત્યારે સુદામા સેતુ બાદ જે પ્રકારે આ સુદર્શન સેતુ જે નિર્માણ થયો છે આ સુદર્શન સેતુને લઈને લોકોને પારાવાર મુશ્કેલીઓમાંથી ક્યાંક ને ક્યાંક મહદઅંશે છે તે મુક્તિ મળી છે અને
અનેક સુવિધાઓ સાથેનો આ બ્રિજ છે તે લોકાર્પણ થવા જઈ રહ્યો છે. સાથે સાથે જામનગર શહેરની વાત કરીએ તો જામનગર શહેરનું જે રેલવે સ્ટેશન છે, આ રેલવે સ્ટેશનની પણ કાયાપલટ થવાની છે. તેનો પણ શિલાન્યાસ છે તે વડાપ્રધાન દ્વારકાથી કરશે. આ ઉપરાંત રાજકોટમાં પણ વડાપ્રધાન બપોરે પહોંચીને અનેક ભેટ છે તે લોકોને આપવાના છે. હાલ તો જામનગરમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેનું આગમન થયું છે, સીધા જ તેઓ એરપોર્ટથી હાલ લાલ બંગલા સર્કલ તરફ પ્રયાણ કરી રહ્યા છે અને તેમનો રોડ શો છે તે ચાલુ છે. રસ્તામાં જય શ્રી રામના તેમના નારાઓ લાગી રહ્યા છે. મોદીના નારા સાથે લોકો પણ તેમને અભિવાદન કરી રહ્યા છે. જામનગરમાં વડાપ્રધાનના આગમનને લઈને ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનનો કાફલો છે તે અત્યારે સીધો જ જામનગરના સર્કિટ હાઉસ તરફ પ્રયાણ કરી રહ્યો છે. જામનગરના સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાન મોદી છે તે ગુજરાતી આસ્વાદ માણવાના છે. તેમના માટે પણ તૈયારીઓ કરી લેવામાં છે. વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કાફલો છે તે જામનગરથી સીધો જ બેટ દ્વારકા પહોંચશે અને બેટ દ્વારકા બાદ તેઓ દ્વારકાધીશના શરણે પર શીશ નમાવે છે. 2024ની ચૂંટણીઓ જ્યારે નજીક આવી રહી છે ત્યારે જ પીએમનો આ પ્રવાસ છે તે ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યો છે અને દ્વારકાથી જ દર વખતે પીએમ કાંઈક ને કાંઈક જે લોકોને છે તે ભેટ આપતા હોય છે, ત્યારે આ વખતે તેઓ અનોખી બીજી ભેટ આપે તો પણ નવાઈ નહીં. અને પીએમના લોકોને લઈને જે આગમન થયું છે તેને લઈને આ પ્રવાસને લઈને લોકોમાં પણ આશાવાદ છે તે જોવા મળી રહ્યો છે. સંધ્યા જી બિલકુલ, કારણ કે પીએમ જ્યારે આવતા હોય છે ત્યારે કંઈક આપીને જતા હોય છે. જાણવું એ છે કે જામનગર કઈ રીતે સજેલું છે, દ્વારકા નગરીને કઈ રીતે સજાવવામાં આવી છે? બિલકુલ, અત્યારે સંધ્યા જામનગર નગરીમાં જે વડાપ્રધાનનો રોડ શો યોજાઈ રહ્યો છે, આખા રસ્તામાં રંગબેરંગી લાઇટોથી ઝગમગતું કરી દેવામાં આવ્યું છે. દુલ્હનની જેમ જામનગરને શણગારવામાં આવ્યું છે. ત્યારે જામનગરમાં ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન અને કે જે લોકચાહના મેળવેલા છે, વિશ્વ નેતા તરીકે પ્રખ્યાત થયેલા નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે ગુજરાતીઓમાં અનેરો થનગનાટ હોય જ. કારણ કે માદરે વતનમાં જ્યારે મોદી આવતા હોય છે ત્યાં તે લોકોનું અભિવાદન ઝીલતા હોય છે અને આજે પણ વડાપ્રધાન પોતાની કારમાં જે પ્રકારે લોકો છે તે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. તેઓ હાલ 7 રસ્તા તરફ છે તે ક્રોસ કરી અને આગળ વધી રહ્યા છે, ત્યારે લોકો પણ તેમને આવકારવા માટે, સત્કારવા માટે ક્યારના આતુર હતા. સાંજના 7:30 વાગ્યાથી જામનગરના રસ્તાઓ પર સ્વયંભૂ જનમેદની છે તે ઉમટી પડી હતી અને પીએમ મોદીના હાલ જે જામનગર પ્રવાસ છે તે પ્રવાસને લઈને તેઓને આવકારવા, સત્કારવા માટે રસ્તા ઉપર જય શ્રી રામના નારાઓ લગાવતા હતા, મોદીના નારા લગાવતા હતા અને વડાપ્રધાન પણ એટલા જ ખુશખુશાલ મુદ્રામાં લોકોનું અભિવાદન ઝીલતા હતા. સંધ્યા જી બિલકુલ, અને પીએમ નરેન્દ્ર મોદી જ્યારે આવતા હોય છે અથવા તો કોઈ પણ પ્રવાસે જતા હોય છે તો તેની સાથે જોડાયેલી વાત તેઓ જરૂર કરતા હોય છે. પીએમ ગુજરાત પ્રવાસે આવી રહ્યા હતા તેના પહેલા જ એક ટ્વીટ પણ કર્યું હતું અને રાજકોટ મુલાકાતને લઈને તેમાં તેમણે વાત ટાંકી હતી. વિડીયો પણ તેઓએ શેર કર્યો છે અને તેમણે લખ્યું છે કે મારા હૃદયમાં રાજકોટનું હંમેશા વિશેષ સ્થાન છે. આ શહેરમાં લોકોએ જ મારામાં વિશ્વાસ મૂક્યો. મને પહેલીવાર જીત અપાવી ત્યારથી મેં હંમેશા જનતા જનાર્દનની આકાંક્ષાઓને ન્યાય અપાવવાનું કામ કર્યું છે અને તે પણ એક સુખદ સંયોગ છે. અને હું આજે અને આવતીકાલે ગુજરાતમાં હોઈશ અને એક કાર્યક્રમ રાજકોટમાં પણ યોજાઈ રહ્યો છે જ્યાંથી 5 એમ્સ રાષ્ટ્રને એટલે 5મી એમ્સ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. એટલે કે આ જ્યારે તેમના શબ્દો હોય છે, જ્યારે કંઈક શેર કરતા હોય છે, પોતીકું લાગતું હોય છે હંમેશા લોકોને, પણ જે આકર્ષિત કરે છે લોકોને અને ગુજરાતની જનતાને જરૂરથી આ વાત પણ આકર્ષિત કરતી હશે. સૌરાષ્ટ્રમાં છે નરેન્દ્ર મોદીનો ગહેરો નાતો રહ્યો છે. સૌરાષ્ટ્રના રાજકોટથી જ સૌપ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રની આ જીત છે ત્યારબાદ જે પ્રકારે નરેન્દ્ર મોદી જ્યારે રાજકોટ આવતા હોય ત્યારે પોતીકું જ ગણતા હોય છે અને સૌરાષ્ટ્રને પોતાનું એક અનેરું વાલ છે તે રજૂ કરતા હોય છે. હાલ પણ જે પ્રકારે નરેન્દ્ર મોદી જામનગર આવ્યા ત્યારે આવતીકાલ જ્યારે રાજકોટ પ્રવાસ કરવાના છે તે પહેલા જ દ્વારકા જવાના છે, તો દ્વારકામાં પણ ઉત્સાહ છે, તો બીજી બાજુ રાજકોટમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે રાજકોટમાં એમ્સનું જે તે લોકાર્પણ કરવાના છે. એમ્સ એટલે કે જે ખૂબ આરોગ્ય માટે મોટી સુવિધા યુક્ત સૌરાષ્ટ્રને નજરાણું મળી જશે. સૌરાષ્ટ્રના લોકોને આરોગ્ય સેવા માટે દૂર લંબાવવું પડતું હતું, તેને હવે ઘર આંગણે એમ્સ મળી છે. એટલે જામનગરમાં જ્યારે નરેન્દ્રભાઈ આવ્યા છે ત્યારે નરેન્દ્રભાઈને સત્કારવામાં આવી રહ્યા છે. તેમની સાથે હાલ જે ગુજરાતના મુખ્યમંત્રી છે તે પણ આવી પહોંચ્યા છે. સાથે સાથે CR પાટીલ છે તે પણ જામનગર ખાતે આવી પહોંચ્યા છે. હાલ જે પ્રકારે સીએમનો અને પીએમનો જે કોન્વે નીકળ્યો છે તેની સાથે વિવિધ ભાજપના નેતાઓ છે તે પણ જઈ રહ્યા છે અને અભિવાદન હાલ ઝીલી રહ્યા છે અને આવતીકાલે સૌરાષ્ટ્રને અનેક ઘણી ભેટ આપે ત્યારે લોકો છે તેનું હાલ અભિવાદન ઝીલી રહ્યા છે. સંધ્યા જી બિલકુલ, કિંજલ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.